NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद शहर में कई जगहों पर गरबा का आयोजन किया जाता है। अहमदाबाद पुलिस ने कमर कस ली है। गौरतलब है कि डीसीपी कोमल व्यास ने नवरात्रि की कमर्शियल गरबा की प्लानिंग को लेकर कहा कि अहमदाबाद में नवरात्रि में व्यावसायिक गरबा के लिए 80 आवेदन प्राप्त हुए। अहमदाबाद पुलिस अधिकारियों को सुनिश्चित किया है कि शहर में नवरात्रि अच्छे से मनाई जा सके। इस टीम में महिला अधिकारी, ट्रैफिक सिपाही और स्थानीय पुलिसकर्मी मौजूद रहेंगे। इसके साथ ही ध्वनि प्रदूषण रोकने के लिए दिशा निर्देशों का पालन किया जाएगा। साथ ही किसी भी अप्रिय घटना से बचने के लिए विशेष निगरानी भी रखी जाएगी। डीसीपी के बयान के मुताबिक आयोजकों को व्यावसायिक आधार पर सीसीटीवी, रात में 12 बजे तक लाउड स्पीकर, अलग अलग प्रवेश और निकास द्वारा, पुरुषों और महिलाओं के लिए अलग अलग प्रवेश द्वार, पार्किंग व्यवस्था, पार्किंग वाहनों का विवरण सहित सतर्कता बरतने के निर्देश दिए। यदि आयोजक गाइडलाइन का अनुपालन नहीं करेंगे तो आयोजन रद्द कर उनके विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। नवरात्रि के दौरान शहर में 14,000 पुलिसकर्मी तैनात रहेंगे। इतना ही नहीं, ट्रैफिक व्यवस्था न बिगड़े इसके लिए भी पुलिस अलर्ट रहेगी। अहमदाबाद गुजरात से यज्ञेश गोस्वामी की रिपोर्ट। અમદાવાદ શહેરમાં નવરાત્રી આયોજન સંદર્ભે પોલીસ કમિશનર શ્રીની કચેરી ખાતે નવરાત્રીના કોમર્શિયલ આયોજન અંગેની લગભગ 80 જેટલી અરજીઓ હજી સુધી મળેલી છે। આ અરજીઓ અંગે એવું છે કે જો નોન કોમર્શિયલ આયોજન હોય તો એના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનથી જ મંજૂરી મેળવવાની રહે છે અને એ સિવાય કોમર્શિયલ જ્યાં પાસ સાથેના ગરબાના આયોજન થતા હોય છે એના માટે પોલીસ કમિશનર કચેરી ખાતે લાયસન્સ બ્રાન્ચમાં નિયત નમૂના અને જરૂરી વિગતો સાથેની અરજી કરવાની રહે છે। તો આ મંજૂરી આપવાની કાર્યવાહી ચાલુમાં છે। હજી સુધી 80 જેટલી અરજીઓ પ્રાપ્ત થયેલી છે। નવરાત્રીના આયોજન સંદર્ભે અમદાવાદ શહેરના તમામ પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે તેમના દ્વારા નિયત રીતે બંદોબસ્ત જાળવવામાં આવતો હોય છે। નવરાત્રીની અંદર ખાસ કરીને સી ટીમ દ્વારા અલગ અલગ કોમર્શિયલ ગરબાનું જે આયોજન થાય છે ત્યાં સી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનના અને અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ટ્રાફિકના જવાનો આ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે અને નવરાત્રીના સમય દરમિયાન લાઉડસ્પીકર સાથે ગરબાના આયોજનની મંજૂરી 12 વાગ્યા સુધી રાત્રિના હોય છે। ત્યારબાદ લાઉડસ્પીકરના ઉપયોગ વગર નવરાત્રીનો આનંદ માણી શકાય છે। તો નિયત જે કંઈ ગાઈડલાઇન્સ છે, સરકારશ્રીના નિર્દેશો છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે જે કંઈ સૂચના છે આ તમામનું પાલન થાય તે રીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન બંદોબસ્ત જાળવવામાં આવશે। કંટ્રોલ મેસેજ સાથે અન્ય કોઈ નંબર આપી હોય કોઈ ઇમરજન્સી આપ સૌ જાણો છો એમ ડાયલ 100 એ નાગરિકો માટેની એક હેલ્પલાઇન તો છે જ, એ ઉપરાંત મહિલાઓ માટેની એક અલગ હેલ્પલાઇન 1096 પણ છે જેના પર કોઈ પણ મહિલાને જ્યારે પણ જરૂર પડે તો એ મદદ માંગી શકે છે। મેડમ, બંદોબસ્ત લઈને જે વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સિક્યુરિટીને લઈને આયોજકોને શું સૂચના આપવામાં આવી છે? કોમર્શિયલ ધોરણે જે ગરબાના આયોજન થાય છે તેમાં આયોજકોને નિયત કેટલીક શરતો હોય છે જે શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે। આ શરતોમાં મુખ્ય જોઈએ તો લાઉડસ્પીકરનું સાઉન્ડ સિસ્ટમ અને લાઉડસ્પીકરે રાત્રિના 12 વાગ્યા સુધી જ આયોજન રાખવું, સાથે નાગરિકોને માટે પ્રવેશ માટે એન્ટ્રી અને બહાર નીકળવા માટેના જે એક્ઝિટ છે એ એક નહીં રાખતા અલગ અલગ રાખવા માટેની જોગવાઈ છે। આ ઉપરાંત મહિલા અને પુરુષો માટેના એન્ટ્રી એક્ઝિટ અલગ રાખવા, જરૂરી ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે જ ગરબાના આયોજનમાં સૌને પ્રવેશ આપવો, એ ઉપરાંત પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવી, જેટલી સંખ્યામાં પાસનું વિતરણ થયું હોય કે વેચાણ થયું હોય એના માટે યોગ્ય પ્રમાણમાં પાર્કિંગ થઈ શકે એ રીતે આયોજન રાખવું, જાહેર માર્ગો પર બિનજરૂરી અડચણ રૂપે પાર્કિંગ ના થાય એ જોવાની પણ આયોજકની જવાબદારી રહે છે। સાથે પાર્કિંગમાં જે કંઈ વાહનો એન્ટર થતા હોય છે એની જરૂરી વિગતો એ ત્યાં નિયત રજિસ્ટરમાં નિભાવવાની રહે છે। પાર્કિંગમાં પણ સીસીટીવી રાખવાના રહે છે, સાથે ગરબાના આયોજનના સ્થળે પણ સીસીટીવીની વ્યવસ્થા રાખવાની રહે છે। ગરબાના આયોજનમાં ચારે દિશામાં યોગ્ય રીતે એક વોચ ટાવર રાખવા માટેની પણ સૂચના છે। આ વોચ ટાવરથી પણ ગરબા દરમિયાન જ્યારે ગરબા રમાતા હોય ત્યારે રેકોર્ડિંગ કરતા રહેવા માટેની જોગવાઈ છે। એ ઉપરાંત ગરબાની અંદર જ્યારે પ્રવેશ આપવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનું કેફી પદાર્થ કે વાંધાજનક સાધન સામગ્રી સાથે કોઈ પ્રવેશ ન કરે, લોકોની કોઈ ધાર્મિક કે અન્ય કોઈ રીતે લાગણી ન દુભાય, કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર કરે એવો બનાવ ન બને એ માટે આયોજકો દ્વારા સ્વયંસેવકો રાખવાની પણ શરત રાખવામાં આવે છે। આ ઉપરાંત એન્ટીસેબોટિક ચેકિંગ પણ આયોજકોએ પોતાના દરરોજના ધોરણે ગરબાના સ્થળે કરાવવાનું રહે છે। એ ઉપરાંત મહિલાઓ મોટા પ્રમાણમાં ગરબા ગાવા આવતી હોય છે એટલે ગરબાના આયોજકોએ પોતાના તરફથી મહિલા સુરક્ષા કર્મચારીઓને પણ ત્યાં રાખવાના રહે છે। એ ઉપરાંત
ગરબાના આયોજન સ્થળે, એન્ટ્રીના સ્થળે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય પ્રમાણમાં બેરિકેડિંગ પણ રાખવાનું રહે છે. એ ઉપરાંત ફર્સ્ટ એઇડ અને એમ્બ્યુલન્સની સુવિધા એ પણ આયોજકો દ્વારા સુનિશ્ચિત કરવાની રહે છે. આ તમામ બાબતો જે નિયત જોગવાઈઓ છે એનો ભંગ થાય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. खबरें तो देश से बहुत आती है, लेकिन कुछ खबरें दिन भर की सुर्खियां बन जाती हैं. दिन की हर सुर्खी का निकलेगा निचोड़. हर खबर को पेश करेंगे बिना तोड़ मरोड़.